હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. તો ચાલો, આજે છે રાંધણછઠ અને આપણે અત્યારે બનાવવાનું છે જમવાનું. તો આપણે જમવાનું બનાવવા ઉતરીએ છીએ અને જમવાનામાં બનાવવાનું છે આપણે ચણાનું શાક, થેપલા, ભાત, કઢી અને એ બધું બનાવવાનું છે. તો ચાલો નીચે ઉતરીએ અને જમવાનું બનાવીએ. અને જીએનસીને પહેલાં છે ને આપણે માથું ઓળાવી દઈએ. તો જીએનસી અહીં બેઠી છે. જીએનસી અહીંયા જીએનસી હાથમાં લઈને બેઠી છે બિસ્કિટ. બતાવ તો ખરી પણ તું શું લઈને બેઠી જ? શું મમ્મી પાસે? શું મમ્મી પાસે? તો ચાલો જીએનસીને આપણે લઈને જઈએ. પહેલાં જીએનસીને માથું ઓળાવી દઈએ. તનિષને હવે રજા પડી ગઈ ટ્યુશનમાં અને સ્કૂલમાં સાતમ આઠમની, એટલે તનિષને મજા. હાલો તનિષ, જેન્ટ્સ અંદર કરો. ચાલો હાલો. ના, હમણાં ક્યાંય નથી જાવ, ગળી જાવ અંદર. ચાલો. હે ગળી જાવ અંદર. તો અહીં અમે દૂધ ચડાવી દીધું છે અને અહીં ચણાનું શાક ચડાવી દીધું છે. તો ચાલો હવે આપણે લોટ બાંધી લઈએ. તો હવે મીઠા થેપલાનો લોટ રેડી કરીએ છીએ. તો મીઠા થેપલાનો લોટ રેડી થઈ જાય પછી હા હવે લોટ બાંધીએ છીએ થેપલાનો. તો મીઠા થેપલાનો લોટ બંધાઈ ગયો, રોટલીનો લોટ બંધાઈ ગયો અને હવે આ બાંધીએ છીએ આપણે થેપલાનો, તીખા થેપલાનો લોટ. તો એ થઈ જાય પછી આપણે તને એક આડે જ કરી લઈશું. તો અમારા બની ગયા છે તીખા થેપલા, મીઠા થેપલા અને ચા તો અત્યાર માટે છે અને કાલ માટે શાક અને બીજું રોટલી અને અહીંયા કઢી બને છે અને ભાત ચડાવી દીધું છે. તો આટલી રસોઈ બની ગઈ છે અને દહીં માટે દૂધ પણ થઈ ગયું છે. તો આટલી રસોઈ અમારી બની ગઈ છે. તો ચાલો હવે થોડુંક બાકી છે એ થાય છે અહીંયા. આ બટાટા તો ભૂલી ગઈ હતી. તો આ પરસુડીની પૂરી આજે અમે સવારે બનાવી લીધી અને આ થેપલા છે એ કાલે બનાવી લીધા હતા. તો આ બે વસ્તુ બનાવી છે અમે. બીજું કંઈ ફણસાણ બનાવ્યું નથી. ફણસાણના આટલા બધા ડબડા ભર્યા છે. રક્ષાબંધનના આવ્યા છે. વિકીને નાસ્તો, પૂજાબેનને, રોશનીબેનને, નેન્સીને, રિષિકાની બધા એનું આવ્યું છે નાસ્તો, એટલે એ કંઈ નથી કર્યું. તો હેલો ફ્રેન્ડ્સ, આજે છે નેક્સ્ટ ડે અને આજે છે શીતલા સાતમ. તો આજે આપણે બધું બેડશીટ ને બધું ચેન્જ કરી નાખ્યું છે. તો સવારમાં આપણે બેડશીટ ચેન્જ કરી નાખી છે અને બધું કામ આપણું થઈ ગયું છે. તો અત્યારે હમણાં કૃપાલી આવશે. તો કૃપાલીને અને મારે અને નેન્સીને અને મારે વેક્સ કરવાનું છે. તો એ અમે અત્યારે અમે અહીંયા જ કરી લઈશું અને મમ્મીને આઈબ્રો કરવાનો છે. તો મમ્મીને આઈબ્રો હું પછી કરી દઉં. તો ચાલો, એ કામ છે આપણું, તો એ કામ કરી લઈએ. અને આજે તો જમવાનું બનાવવાનું નથી. આજે આખો દિવસ ફ્રી છે આપણે, કારણ કે કાલે આપણે બનાવી લીધું છે. તો એ આપણે તાજું જ આજે ખાવાનું છે. અને જીએનસીને આજે રાતનો છે ને પાછું તાવ જેવું થઈ આવ્યું છે. તો એને પહેલાં આપણે દવા પીડાવી દઈએ એટલે એને થોડુંક રાહત થઈ જાય. તો એ આજે જો એવી તોફાન જ કરતા છે. શું થયું મારા દીકરાને? શું થયું? ચાલ ઊભી થા હાલમાં દીકરો, હાલમાં દીકરો ઊભી થા. ચાલો, શું થયું? દવા પી લે પછી રમજો હો ને દીકરો. અમે કુપુમાં છે આવશે. ચાલ ચાલ ચાલ, હાલો 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 હાલો. નાનું ભેગું કોને જવું છે? નાનું ભેગું કોને જવું છે? નથી જવું. બસ તો નાનું ટેડી જ નહીં જાય હવે તને. હો, આઈસ્ક્રીમમાં પાવા ટેડી જ નહીં જાય તને. તો અમારું વેક્સ અહીંયા ચાલુ છે. કૃપાલીનું થઈ ગયું, નેન્સીનું અડધું થઈ ગયું છે અને મારું હવે નક્કી નથી. જો અત્યારે ટાઈમ મળશે તો કરશું, બાકી સાંજે. મમ્મીનો આઈબ્રો થઈ ગયો અને તનિષમાં ટેસ્ટથી છૂટો છે. જેઠાલાલ કરીને
તો અમે જમવા બેસી ગયા છીએ. જમવામાં છે ભાત અને ચણા, રોટલી, કઢી, દહીં અને વિકી લઈને આવ્યા છે શ્રીખંડ. અને કાલે અમે બનાવ્યું હતું ખાંડવાનું શાક. રોકાણીના પપ્પા લેવા આવ્યા છે. પપ્પાના ઓલા પેન્ટ ને ટી-શર્ટ. આવી ગયા છે વિકી માટે બટા. જેન્ટ્સને મહેંદી કરી. હા, અહીં રાખ ને, અહીં નીચે રાખ ને, નીચે. અહીં મમ્માને બટા. આમ હા, ઓલામાં બટા. વાહ, કોને કરી દીધી? કોને કરી દીધી? હે, ચાલો લૂછાઈ ગઈ. અહીં લૂછવાની ના હતી. જેન્સી કરવું જ પાછું કરવું જ. હે જેન્સી પાછું કરવું જ. તો અત્યારના વાગ્યા છે 7 અને એમાં હાલે છે મહેંદી પાર્ટી મમ્મીની અને નેન્સીની. એ બે મહેંદી, મમ્મી મહેંદી મૂકાવે, નેન્સી મહેંદી મૂકી દે છે. અને જીએનસીને આજે મજા નથી. જીએનસીની તબિયત બગડી. તનિષને તો જરાક કંઈ થાય ને એટલે પૂરું થઈ જાય. જીએનસીને આજે કંઈ આમ આટલું લાગ્યું નથી. હવે જોઈએ કાલે. નહીં દીકા, ગુડ ગર્લ છે, ગુડ ગર્લ. તો અત્યારે વાગી ગયા છે 9 અને અમે જાય છે અત્યારે બહાર નાસ્તો કરવા. તો મારે તો નાસ્તો નથી કરવાનો, પણ વિકી નાસ્તો કરશે કારણ કે આજે હતી સાતમ. તો મારે તો ઠંડુ જ ખાવાનું હોય એટલે મેં તો જમી લીધું, મારે નથી જમવાનું. તો તનિષને, જીએનસીને અને વિકીને જમવાનું, તો એ બહાર જમી લેશે. તો આપણે ક્યાં જઈએ ને હવે એ કંઈ નક્કી નથી કર્યું, હવે એ જોઈએ. તો અમે આવી ગયા છે અહીંયા ઢોસા હબમાં. તો મારે તો ખાલી જોવાનું જ છે આ લોકોને. તે શું લીધું દીકા? ફ્રુટી? હે? હા હા. તો હજી આવ્યું નથી, આપણે મંગાવી લીધું છે. ચીઝ પાપડ આવી ગયું છે તનિષનું. તો ચીઝ ઢોસા આવી ગયા છે તનિષનું પાપડ. આજે વિકીએ પાછું મંગાવ્યું છે બુર્જ ખલીફા. તો અત્યારે વાગ્યો છે 1:30 અને અમે ક્યારના આવી ગયા છે. વિકીએ નાસ્તો કરી લીધો, પછી અમે મમ્મી ઘરે ગયા અને મમ્મી ઘરેથી પછી અમે અહીંયા આવી ગયા હતા. તો પણ જેન્ટ્સને મજા નથી ને એટલે થોડુંક સૂટ નથી કરતી હમણાં હું, કારણ કે એની તબિયત થોડીક બગડાય ને એટલે પછી થોડીક આમ આપણે આમ એનામાં કૂચબાઈ ગયા હોય એટલે થોડુંક નથી થતું. તો એને મજા નથી એટલે આખા દિવસમાં આજે થોડું શૂટ થયું છે, બાકી નથી થયું શૂટ. અને કાલે છે ને મારી નાનીના ઘરે જન્માષ્ટમીનું આયોજન કરેલું છે. તો ત્યાં નીલ અને એના બધા ફ્રેન્ડ્સ એ બધાએ ત્યાં મટકી ફોડનું આયોજન કરેલું છે. તો તનિષને કાનો બનવાનું હતું, પણ એમાં એવું થયું કે મારા ઘરે પણ એ રાખવાનું હતું, પણ પછી અમે અહીંયા નથી રાખ્યું. તો હવે તનિષ કાનો નહીં બને, તીર્થા કાનો બનશે. અને તનિષને આપણે જોઈએ કુર્તો કે એવું કંઈક પહેરાવશું. અને જીએનસીને કાનો બનવાનું છે. તો જીએનસીને જો સારું થઈ જશે ને તો આપણે કાનો એને બનાવશું, બાકી એને નહીં બનાવીએ. બાકી એને બનાવશું તો એ પણ રહેશે નહીં અને કોઈને ત્યાં કંઈક કરવા પણ નહીં દે. એટલે એને સિમ્પલ કપડાં જ પહેરાવીને આપણે લઈ જઈશું.
તો જો એને સારું હશે ને તો એને લઈ જશું, બાકી હું નહીં જાઉં તો તનિષ જશે. તો આપણે સવારે જોઈએ, જો એને સારું હશે તો એને કાનો બનાવશું. તો મટકી ફોડશે કાલે જીએનસી. હવે જોઈએ આપણે હવે શું થાય કાલે. અને ચાલો આજનો મારો વિડીયો કેવો લાગ્યો ને એ મને કોમેન્ટમાં કહેજો. અને આજે 7મ છે તો આજે તો અમે મેળામાં નથી ગયા, અમે કાલે જઈશું 8મથી. તો કાલે જોઈએ હવે વરસાદ આવે છે કે નથી આવતું, કારણ કે જીએનસીની તબિયત બગડેલી છે અને વરસાદ આવે તો પછી વધારે બીમાર પડે, એના કરતાં ના જવું સારું. તો હવે જોઈએ આપણે, જો વરસાદ નહીં આવતો હોય ને તો આપણે જાશું. અને જીએનસી અત્યારે સૂઈ ગઈ છે. તો ચાલો આજનો મારો વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કહેજો. લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો અત્યારે બધાને બાય.